નમસ્કાર દર્શક મિત્રો, સાબરકાંઠાની સૌથી મોટી ડેરી સાબર ડેરીની અંદર પશુપાલકો દ્વારા મોટા પ્રમાણમાં એકત્રિત થઈ અને મોટો વિરોધ કરવામાં આવ્યો, હલ્લાબોલ કરવામાં આવ્યો અને પશુપાલકો દ્વારા સાબર ડેરીના લોખંડના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને મોટા પ્રમાણમાં હલ્લાબોલ થયો। પોલીસના 2-3 ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા, 2-3 પોલીસ જવાનો પણ ઘાયલ થયા અને પોલીસ દ્વારા 50 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યો। તો દર્શક મિત્રો, સમગ્ર મુદ્દો જે છે શાને કારણે આટલો બધો ઉગ્ર બન્યો તેની આપણે વાત કરીએ તો સાબર ડેરી દ્વારા જે દૂધનો ભાવ વધારો આપવામાં આવ્યો છે તે ગત વર્ષ કરતાં ઓછો છે તેવું પશુપાલકોનું માનવું છે। તેને લઈને હજારો પશુપાલકો એકત્રિત થયા સાબર ડેરી ઉપર અને મોટા પ્રમાણમાં આ જે ભાવ વધારો આપ્યો હતો તે ઓછો લાગ્યો, તેનો વિરોધ કરવામાં આવ્યો, તેની કોઈ પણ વાત સાંભળવામાં ન આવી। તેને કારણે આટલા બધા પશુપાલકો એકત્રિત થયા અને સાબર ડેરી ઉપર જઈ મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો અને આ બધા પશુપાલકો ઉગ્ર બની ગયા અને સાબર ડેરીના જે લોખંડનો દરવાજો હતો તેમને પણ તોડી નાખવામાં આવ્યો અને મોટા પ્રમાણમાં વિરોધ થયો, જેને કારણે પોલીસ દ્વારા જે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં પોલીસની 2 ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા તેવું પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને ત્યારબાદ 2 થી 3 પોલીસ જવાનો ઘાયલ થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને પોલીસ દ્વારા આ જે પણ ઉગ્ર મામલો બન્યો આ પશુપાલકોને શાંત પાડવા માટે 50 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને હાલમાં એક દુઃખદ સમાચાર એ મળી રહ્યા છે કે આ જે ઉગ્ર બોલાચાલી થઈ, ઉગ્ર જે ખેડૂતો બન્યા અને હંગામો કરવામાં આવ્યો તેની અંદર એક પશુપાલકનું મૃત્યુ થયું હોય તેવા હાલમાં દુઃખદ સમાચાર મળી રહ્યા છે। તો દર્શક મિત્રો, આ સમગ્ર મામલો જે સાબર ડેરીનો છે તેમાં નિષ્ણાત લોકોનું એવું માનવું છે કે આ પહેલા જે પશુપાલકોનો વિરોધ હતો તો ડેરીના સંચાલકો દ્વારા, ડેરીના મંડળીના જે પણ નિયામકો હોય તેના દ્વારા પશુપાલકો સાથે બેઠક યોજી અને આ સમગ્ર મામલાના સમાધાન માટેના પ્રયાસો અત્યાર સુધી શા માટે ન કરવામાં આવ્યો? તો આ જે પ્રયાસો પહેલેથી કરવામાં આવ્યા હોત તો પશુપાલકો આટલા ઉગ્ર ન બન્યા હોત અને આ જે પણ બનાવ બન્યો તે ન બન્યો હોત। તો હાલમાં સાબરકાંઠાની સૌથી મોટી ડેરી સાબર ડેરીની અંદર હજારો પશુપાલકો દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી તેવા સમાચાર મળી રહ્યા છે। સોશિયલ મીડિયાની અંદર આપ વિડીયો પણ નિહાળતા હશો। તો દર્શક મિત્રો, આવનારા સમયની અંદર વધારે આ મામલો ઉગ્ર ન બને તેના માટે પોલીસ દ્વારા અત્યારથી જ કાળજી લેવામાં આવી છે અને બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ધન્યવાદ દર્શક મિત્રો।